રાપરમાં રખડતા આંખલાઓના લીધે 4 જેટલા લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા હતા. લોકોની રજૂઆતના લીધે નગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને આંખલાઓને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે. છેલ્લા પખવાડિયામાં રાત્રિ દરમિયાન પકડવાની કામગીરી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીના વડપણ હેઠળ ટીમ દ્વારા શહેરના સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, માલી ચોક, અયોધ્યાપુરી, પ્રાગપર ચોકડી, એસટી બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે. પાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ જણાવ્યું હતું કે રખડતા આંખલાઓ કે જે 250 જેટલા છે, જેમને રાપર, ત્રંબો, સુવઈ, ફતેગઢ, પલાસવા, ગાગોદર, પદમપર સહિતની પાંજરાપોળ અને ગૌશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. ગૌશાળા અને પાંજરાપોળમાં મૂકવામાં આવેલ રખડતા ઢોરો અને આંખલાઓ શહેરમાં પરત ન આવી જાય તે માટે સંચાલકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. રખડતા આંખલાઓ અને ઢોરોને પકડવાની કામગીરી ચાલુ રહી છે. ઉપરાંત જાહેરમાં કચરો અને ઘાસચારો નાખતા વેપારીઓ તેમજ લોકોને જાહેરમાં ઘાસચારો ન નાખવા સૂચના અપાઈ છે અને જો પકડાઈ જશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.